અને જેના ઘરમાં દારૂ ના હોય ને જેના ઘરમાં મોશ માટી ના હોય એના ઘરમાં કોઈ દાડો વખો આવે તો દુગ્રહણ જોડે રહું છું 2 લાકડીયું છોડજો હું માતા નહીં વળું પણ કાલ હોજ પડે ને તમારે દારૂ પીવા છે 700-800 ના ભાવના લાઈન રહોડે રોધવા છે તો પછી હું શું કરું એમાં હું કોઈ દાડો ખમા ના કહું ગોડા ભૂવા હોય ખમા કે ધના પાવળિયા ઓ મેલડી आई જહુ आई કાલકા आई હું સિકોતર आई સધી आई હમણે 33 કરોડ દેવ હોય ધૂણવા આવે 3 દેર એવા છે ને ભુવન ધૂણવા નહીં આવતો અને આવશી એક સરસ્વતી કોઈ ધૂણવાનો આવે એક લક્ષ્મી કોઈ ધૂણવાનો આવે ને એક અન્નપૂર્ણા કોઈ ધૂણવાનો આવે એ ભગવાનમાં ગણાય ગોમાં પે લાલુ પણ આ દેર ધૂણવા ના આવે તો સરસ્વતી ધૂણવા લાવી હોય ને તો તમારે હારી લાઇબ્રેરી બેટા ભણવું અને ખૂબ વાંચવું પડે તો આઈપીએસ બનાય કલેક્ટર એને સરસ્વતી અને મહિનો થાય એટલે એને પાછી લક્ષ્મી ધૂણવા આવે ખાતામાં દાપજી 70,000 અને બાજુમાં કોઈ દાડો વાટચી ભરી ઉસીની ખોડ ના લાવવી પડે તમારે સમજી લેવું કે અમાર ઘરે અન્નપૂર્ણા હાજર છે પણ સુલા ઉપર 700 ના ભાવનું રોધો તેદાર હું અન્નપૂર્ણા પાછી લેબડે સડી છું એને રોધવું હોય તો પૈસા કોઈ ખાતા હોય તો ખેતરમાં નોખો સુલો બનાવજો ઈટેનો તમારા ઘરે થાળીઓ બનતી હોય ચોખા રંધાતા હોય એ સુલે નો રંધાય ન કે તમારા જેવું કોઈ ગોડું નહીં પણ ધનાભાઈ તો રાક્ષસનો ખાવાનો ખોરાક છે બાપા અને અરે ઢીસકાળા ઉડાડે પછી કે અમને કબજિયાત ને તારે તો હાવ બંધ થઈ જવું ડોક્ટર પાસે જઈ પાછા કબજિયાત ને હાવ બંધ થઈ જવું મેં નહીં લગાયા આ ભુવે નહીં લગાયા પણ મારી માતા બોલી છે અને ઈના ઘરની પૂન બોલી છે ધનાભાઈ અત્યારે આ 3 ફેર છોકરા આયા છે દોડીને એના સિવાયના 38 છોકરા હું બોલી છું એની મહેનતથી 38 છોકરા મારા અત્યારે બોલેલા નોકરી લાગેલા છે મારું આ કામ છે અને હજુ નવી ભરતી 10 જેવા લાગે એટલે ધનાભાઈ પચાઈ જવાનું છે ધોણું એટલી ઘણા 2-4 ઘરના છોકરો લાગી દે ને આપડા કહેવાથી આપણે મરાઈ દાડે દગાવા તો આવી બીજા દુશ્મનો ના આવે પણ ઈ તો આવી ના એમાં તમને કોઈ વસ્તી નહીં આવતી તમે હારું જીવો તો આવે છે ના કે અહીંયા પાછા સોએ બેઠા બેઠા વાતો કરતા હોય કે હારું હતું બાપડો જતો રહ્યો તો તમે હારું જીવ્યા ને પાછા કે હારું કર્યું બલાજી તો તમે હારું નહીં જીવ્યા બે વસ્તુ ધારે આવે અને પૈસા શું કરવા ભેગા કરવા પડે તમારા છોકરાની હગાઈ કરવી હોય તો 30-40 હજાર માં થઈ જાય ભુવાજી અત્યારે બંધારણ આવ્યું એટલે હવે તો માપમાં થઈ જાય તો એક જણાના પૈસા ખૂબ છે તો બધા યુટ્યુબમાં ચેનલમાં જોયું હતું જામનગરમાં ધીરુભાઈ અંબાણીના છોકરાની હગાઈમાં 1200 કરોડ વપરાણા કેટલા 1200 કરોડ હગાઈમાં વિવાહ તો કર્યા જ નહીં પણ 1200 કરોડ વાપરીને અમે ટીવી જોતા હતા ફોનમાં જોતા હતા છોકરો 60 કિલોનો બહુ 30 કિલોની છોકરું ડોળમાં હોવું જોઈએ પૈસા શું કરવા પણ બહુ બાજુ મેડી જાતી હોય તો ખબર ના પડે બહુ શેક અને ભાઈ રૂપિયા કમાવા હોય ને તો હારો છોકરો એ પડ્યા છોકરો હારો નહીં બાપા 60 કિલો 30 કિલોની હોય સભા વાળું પૈસા કમવો તો હારા કમાજો છોકરા ડોળમાં પાકી ડડ કોઈના પાડવા નહીં કોઈના બાપની માતા છે અમારી છે રમી પણ ધના પાવળિયા જેને ખોટું કરવું છે કોકનું હારું થાતું હગું તૂટતું હોય એ કોઈ દાડો ભૂવો નહીં ના જવે ને બેઠી પડદા નહીં ના જવે પણ કોક આઈને એમ કે અમારું હમું કરો અહીંયા 20 દર નું જવાય ને હમું કરાય
આ તો પાછા કે તૂટતું હોય તો હું આવું એમાં કમિશન થાય દરબારું બહુ ભક્તો જે સતની વાત પકડી ગયા છે અત્યારે કહેવાય છે કે હું રજાની માતા હું સિદ્ધરાજની માતા હું ફલાણા ડોહાની માતા